બાસ્કુજી હા બાસ્કુજી યાર રૂમો છો હા જો વટલા રૂમો હતો વટલા રૂમો હતા ઓવર ગલ્લા આવું નહીં જાવું ના રે કશું લેવાનું નહીં શું કરવા દો ગલ્લે તો કશું ગમમાં તો ચમ કેવા કે હરીજી નારિયેળ ફોડ્યું અરે બાપુજી મેં ચો કીધું કશું આ એટલે ગલ્લા કીધું એટલે ગમમાં કેવું પડે કે હવે અરે બાપુજી ના કહો તો પેલા વદનજી નહીં હા. મોટી મોટી વાતો કરતા હતા કે હું એકી ટસકે આવડું જાડું લાકડું કાપી નાખું પણ મેં કહી દીધું અમારા હરીજી જેવા તેવા નહીં એક ગરદન નારિયેળ ફોડી નાખ્યું હતું એટલે પણ નારિયેળ તો ફૂટી જાય ભલા આદમી કાસું હોય તો એમાં તો નવી કરી હતી એની એટલે મેં તો મજાકમાં જ કીધું ખાલી હા મજાક આ મજાક તમારી કેટલી ભારે પડશે તમને ખબર છે ચમ એટલે આ પેલા ભમરાગોળ સીધવીને બેઠા છે પણ અહીંયા શું થયું આમાં એ તો શું નહીં થયું શું થયું છે તો હું કહું છું હરીજી તો ગયા ક્યારે જ છે બોલાવો હરીજી એ હરીજી એ વયાઓ શું છે એ રાખી દોડા છે ને તો અમે ભમરા જેવા જ છે પણ બાપુજી હા એ તો બરાબર છે બાપુજીને બોલાવો હળ એટલે શું થયું આ નારિયેળ હા કેટલા બધે પહોંચ્યું છે તમને ખબર છે ચેટલે પહોંચ્યું એટલે ઝઘડા સુધી પહોંચ્યું છે ઝઘડાનું રૂપ ધારણ થાય ને એટલે પહોંચ્યું કેજી વેજી હેનો ઝઘડો એટલે હેજી વેજી નહીં નારિયેળ તમે ફોડ્યું તો કોઈ નવાઈ નહીં કરી એટલે વગડો મારી વાત મફુજી હા બધાને તાકાત ન હોય ને આયુળ ફોડવાની હવે કાસું તારેલું હોય તો બધાય ફોડી નાખી ભલા આદમી ના ના અસલ પાકું હતું અને ફૂમતે આયા હતા બાપુજીના ઘેર નારિયેળ ફોડવા માટે હાથ તોડી ગયા છે આ ઈ મિયન ઠપકો આલ્યો ઓય અને અભળો મારી વાત કે નારિયેળ સુખ શાંતિ ફોડ્યું હતું કોઈના મનમાં નતું પણ આ બાસ્કુજી ગલ્લા જઈને કીધું 4-5 જણ અને પેલા વાઘુજી મોહમ્મદ ફોન કર્યો લ્યો અરે એ તો ખાલી એમણે કેવા ખાતર કીધું છે બાકી વાત છે ને ફૂમતેને લઈને ફરે છે અમારા મનમાં કોઈ નહીં પણ ચાણે લઈને ફરે છે મોહમ્મદ ફોન કર્યો તાણે ને આ ગલ્લા કીધું તાણે ને એટલે લડવા પીને બેહી રહ્યા છો હમણાંથી ઝઘડો નહીં થયો કો હેડો અરે અમે ચો કીધું અમારે લડવું છે અને આ શું કહેતા હતા શું કે પેલા ઠપકો આલો કે નારિયેળ લઈને વાયકણ આયા હતા પણ ચાણે આયા મોહમ્મદ ફોન કર્યો ને તાણે આયા મોહમ્મદ ફોન કર્યો નહીં મોહમ્મદનો ફોન આવ્યો તોય સમાચાર લેતા હતા પછી એમાંથી વાત નીકળી હતી પણ હારી વાત તો કોઈ નવાઈ નથી પેલા આદમી હારી વાત ચો કરવાની આવે છે કો હેડો એટલે નવાઈની વાત ના કરો બાપુજી મને એના માટે નવાઈ જ છે કોઈ નવાઈ ના કહેવાય પેલા આદમી જાણું છોકરું એ અભળો મારી વાત કે કળ ને બળવા ને તો જાણું છોકરું નારિયેળ તો ફોડે અમારામાં કાળા છે અને બાળા છે એક વસ્તુની ખોમી મારામાં નહીં હા એ તો તમારામ નહીં કોહડો તમારામ કળે છે ને બળે છે ને તમે નારિયેળ ફોડ્યું આ તો એક મોણા કાફી છે તો પછી વાયણ સમજાવો કે એ વડીલ એક બાજુ તોલવાનું ના રાખો હરખું રાખો હમણાં તમે દોઢું બોલીને અહીંથી નીકળ્યા છો એટલે તમે થોડીક એવી વાત કરતા હતા એટલે મારે કેવું પડ્યું કળ ને કે પડે હેડો નારિયેળ હરીજી ફોડ્યું કળની અને બળની તો વાત કરશો જ નહીં હોય ઈ એનામાં કળ હોય કે બળ હોય લાવો ફોડવા ખબર પડી રહે હાલ હમણે ના, બાપુજી તમે છે ને સમાધાન કરાવો છો હા, એટલે એટલે- તમે જજ કેવો જજ હા, હા. બરાબર તમારે બે પલડા હરખા રાખવો પડે એટલે- એક મકા વધારે નમતી ના જોખાય અભળો મારી વાત કે પલડા હરખા રાશે છે ને હા. તાણે તમે આટલા સુધી આયા છો લ્યો નકે જો નકે એક જણાનું બાયણું ઓમ હોત એક જણાનું બાયણું ઓમ હોત ને એક જણાનું બાયણું ઓમ હોત તે અમે હવા મુઠે છે અમારા ઓમ છે પેલા ઓમ છે એટલે અભળો મારી વાત કે હમણાં જ તમે ઝઘડા નહીં કર્યા ને રાગે પડી રહો છો ને એટલે ગામમાં તમારી વાહ વાહ થાય છે એટલે પણ ઈ તો તમારા વાળાને સમજાવવાના છે કે એની તો મેં ધૂળ કાઢી નાખી છે કોહડ અરે અમાર રાગે પડી ના રહેવું હોત ને તો બાઈક ના મુહૂર્તમાં જ ના આવો તમે હા. એ વાત સાચી છે પણ આ ચેડી જાણી જાણી વાતો કરો છો ને એ વાતો ના કરો એરી ભૂલી જો એમ કહું છું હવે હવે વાતામાં તો વાત નેકડામાં પૂજી તાણી પછી નારિયેળ ફોડ્યું છે અમારા ભાઈએ તો પછી કહેવાના તો સચ કે નારિયેળ ફોડી એમ એ વાત સાચી છે પણ તમારા અમુક ને ટેવ છે કહી દેવાની હા અમારે ટેવ છે હા તમે બોલો છો આખેથી ને? હેડ્યું આવે છે એટલે તમે- કહું છું કે હારી ટેવ તમે ભૂલવાનું રાખો અરે એક મિનિટ તમે બોલો છો ને બધી ખબર પડે છે અમારે ટેવ છે પણ તમાર વાળા જે ટેવ છે ને એવી ટેવ નહીં ખાલી આ હમણાં બાકોટા હોય બવડામાં બળ નહીં ખાલી જૂઠા આકોટા આ તો ખબર પડે મેદાનમાં હમણાં ના પણ આપણે આકોટા કરાતા જ નહીં ને અરે જો હેડજો હવે વાર નહીં કરવી મારી વાત આપણો ઓમ જ જેવું છે મફુજી હા. જો એક ભૂવો હા બરાબર બસ આગેવાન મોણો હા, હા. તમે જો સમાધાન કરવા માટે ગયા હોય તો દાખલો એક આલો કે ના આલો હાલવો પડે આલવો પડે આલવો. પછી ભૂવો જો ભૂવાપણી કરવા ગયો હોય હા એનો દાખલો આવે કે ના આવે આલે. કે આ જગ્યાએ મેં આવું દુઃખ મટાવી દીધું હા. તમે દાખલો કેવો આલો કે આ જગ્યાએ મેં આવું સમાધાન કરાવી દીધું બરાબર આ બાસ્કેટ ગલ લઈ ગયા ઈકડે એ વાત ચાલુ હતી એટલે હું એને કીધું કે અમારા હરિભાઈએ હાથથી નારિયેળ ફોડી નાખ્યું હતું પછી હું આને વાતમાંથી વાત નીકળી એટલે એને મોમાન કહી દીધું કે હરિભાઈએ હાથથી નારિયેળ ફોડી નાખ્યું ભૂવા પાણીમાં જોઈ છે ઈ તો નહીં કહેતા કે હું આ જગ્યા ઉપર ગયો તો નીકળને મરેલું મળતું બેઠું કર્યું હા એ વાતને ને આ વાતને કોઈ મેચિંગ થતું નહીં એટલે હારી વાતો તમે પડતી નાખો
અરે મફુજી અમે તો ભૂલી ગયા તા ભૂમદે હોય કે આ વાત ઉગાઈ એટલે વાત તો નારિયેળની જ છે કે ઓય આ નારિયેળ કેટલું રૂપ ધારણ કરશે હે? ઝઘડો થાય અને કાંટો ઓછો થાય ને ગામમાં બધે વાતો થાય એટલે સાવા થઈ જાઓ તમે. બાપુજી તમારી વાત સાચી છે પણ તમે ચોખ્ખું કહું હા. એ ત્રણ જણા રહ્યા ને એને અમારા ભાઈની જે તાકાત છે ને એની સહન નહીં થતી તમને કહું. ના રે પણ શોખ તાકાત રહી કોહડ તાકાતથી કોઈ લેવા દેવા નહીં. તમારો ભાઈ નહીં હું હા એ તો અમુક ખબર છે મને. તમારા ઉપર સંકટ આવશે તો અમે કોમ નહીં આવે હા પણ હીરું જ કીધું મેં અહીંયા તાણી કે ભાઈ ભાઈના કોમ આવશે. હા, ઠેઠથી કોમાયા છે અને અત્યારે કોમાવશે. અને અમારે તો ઝઘડો કરવો જ નહીં, ઝઘડો તો અહીંયા કરવો છે. એ તો એ નહીં કરે ને તમારે નહીં કરવાનો. આપણો મારી વાત હવે આ વાત આટલે પડતી મેળવી નહીં. જો હાડો અહીંયા બેહો ચા પાણી કરો સમાધાન કરી નાખો વાત થઈ જાય પૂરી. અરે અમે જો લડ્યા છે સમાધાન કરવાના આવે છે અમો ના, ના પણ આ તો પછી શું કહેવાય કે પેલા આ કીધું ને આ કીધું ને આ કીધું હું હાજર હોય ના હોય ને આ તો લડી બેહો તમે. મફુજીના ભાઈઓ રહ્યા ને એ મફુજીનું મોન નહીં રાખતા અમુક ટાઈમ પણ આપણે રાખવું છે. આપણે રાખવું છે અને આપણે જાવું છે પણ મફુજી હા. જો પછી એમ તમે સમજાઈ દેજો પછી કહેતો તો કહેતી હતી નો મતું તે મતું કરશી નહીં તો પછી મજા નહીં આવે એમ. એ મારા જોડે આવજો રા તમે કહેવા. આપણે એકન કોઈ બીજી ત્રીજી વાત કરવાની નહીં ચા પાણી કરી અને નોખું પડી જવાનું છે હા બાકી આખા કુટુંબની પથારી ફેવરી હોય તો આ ભૂંડાઈએ તમને કહું. હા પૂછો અમાર વાત થાય જ છે. અમારે અમે બેઠા હોય ને મોય ત્રણ જણા તો અમારે હારી વાત થાય જ છે. એ તો હબળો મારી વાત કે અમારા ફૂમ તો એવા છે મૂળી ખોયા ને વાકડ તમે એવા છે મૂળી ખોયા. ના, કોહડ. એ ભૂલ થાય તમારી તમારામાં બે ઘણી. દોડા નહીં કે એનામાં બે દોડા નહીં. ચી જગ્યાએ શું બોલું કાલ મુઢા કોઈ ખબર જ પડતી નહીં તને તાણી આપણે એ જેવું લાગે કે આ બધા ભેગા થઈને અમારી ખુદણી કરી છે ખોદણી નહીં આપણે વાત નહીં થતી. યા પણ ના કહેવાય લે મફુજીનો વિચાર કેવો છે કે આ માળો છે હા. આ માળો વિખેરાવો ના જોવે વાત સાચી છે કે માળો વિખેરાવા ના જોવે પણ માળામાં બધાય પક્ષી હારા છે પણ પેલો કાગડો છે સરખે ઈયો નહીં આપવા દેતો તમને કહું. લે હરખે તો હાલતું નહીં આપણે જેવું લાગે છે મને એ તો કઈક કાગડા જેવાય છે ને કઈક બધા જેવાય છે હા હા તો રહેવાનું. અને બાપુજી હા. ઈકર જઈને તમે તાર ચોખ્ખું કહી દેજો કે નારિયેળની કોઈ વાત ના લાવતા. ના લાભી જ નહીં ને આપણે હા આપણે ચા પાણી જ કરવા છે. આ વાત આટલા પડતી કરવાની છે હા હું બૂટ પહેરી લઉં હા આવો હળ. એ ભૂમતાઈ, આવો. શું છે? ખાટલા ડાળો મહેમાન આયા. ભૂપતજી એ ભૂપતજી એ આવો એ આવ ચા મેલાવો હારી હેડો. એ આ બે. એ રણુજાવાળા. એ શું છે હે સોના મના બોય નેસી ઉતારો હાડકા દેખો છે ઘૂમતોય ના હોય તો તોડીને મેલજો. હું છે એટલે હું તોડીને મેલવું છે કાશું મેલો નહીં વાપરો મારી વાત હા કે હારી વાત આગળ વધે એ પેલા સમાધાન થઈ જાય હા અને વાયના મનમાં કોઈ નતું કીધું ને તરત તૈયાર થઈ જાય સમાધાન કરવા લ્યો. હા એટલે આપણે ચો લડ્યા છે વળી સમાધાન હોય આ તો થોડી ગલત ફહેમી થઈ હોય દૂર થઈ જાય. બાકી હતું ને એટલું તો હા એટલું તો બાકી હતું હા ખ્યાગારજી લડત જ નહીં હતું તાણી તાકાત તો વટાઈ છે હા દો તાણી વટાઈ કોઈ એટલે ખ્યાગારજી તાણી એ ખ્યાગારજી ઓ ઘુમદાઈ હા. મોટા છો ભલા આદમી બેહો કી આવો અરે બાસ્કે હું લાવટ લે મોસો તો થઈ ગયા. આવી આવી તમને વળી ચો દશી કરો સમતે આખા તો આગળ રહેજો ઘડી બેહો ખાટલો ડાળો ને બેહો હરખથી બેહો હેડો. હવે મફુજી તમને કોઈ દેખાય છે? હે તમારી વાતનું મોન રાખીને અમે આયા છે એટલે તમે હોનમાં કહી દેજો એમ. તમારું મૌન રહે હા એમ. નંબર વાળાનું મૌન રહે અને મૌન રાખવું છે. હોનમાં કહેજો અને કોનમાં કહેજો ને બધું બગડશે એમ ના બગાડવું જ નહીં ને આપણે. અને બોનમાં રહેજો નહીં કહેતા કે પોણી પેલા પગડશે પોણી આવે એ પેલા આપણે પગડશે કાઢી દેવા છે. એટલે બગડશે કે સુધરશે અમને તો કોઈ ફરક પડે એમ નહીં. અમને તાણી વળી હું ફરક પડશે લે. ના ના પણ આપણે બગડે એવું કરવું જ નહીં ને. એવું નહીં મફુજી હા. હોય તો કેવું છે ખબર છે કોણ ખજૂરા જેવું છે એક બે પગ ભાજી દો ને તો કોઈ ફરક ના પડે એમ ઉમટે પડે ફરક પડે કોણ ખજૂરા ને છે ને પગ ને ના જ આવી કોઈ ઊંટ જીવડા ના આવી. ના રે પણ પગે શું કેમ ભાગવા પડે. ના તો વાત હા હેજી વેજી હવે હોભળો મારી વાત કે વાત હતી નારિયેળની. હા એટલે નારિયેળની વાત આટલા આપણે પડતી કરવાની છે. આવ સોળી ચીકણી નહીં કરવાની. સમાધાન કરી દેવાનું છે. સમાધાન થાહે હા પણ આ વાત હાલ વેકણ પડતી થાહે નહીં કેમ નહીં થાય? કેમ એ
એટલે વાત લોબી કેની કરી છે હે પણ એ તો કબૂલ્યું નહીં એને. મેં ઠપકો આલ્યો, કબૂલ્યું એને કે હવે અમારાથી આવી ભૂલ થાહે નહીં. ઓયને ગલ્લે કીધું હા. ઓયને મોમાન કહી દીધું શું કરવાનું કો હાડો અરે તમાર મોમાનો ફોન આવ્યો તો સમાચાર લેતા હતા એમાંથી વાત નીકળી હતી એટલે ના કહેવાય એટલે એટલે ખબર પડી જો ઈર્યા એમ કહેતા હતા કે અમારે ફૂમતો ભણો રહ્યો ને ઈ હમણાં ડૂબળો પડ્યો છે પછી એમાંથી વાત નીકળી પછી હું ના કહું મફુજી એટલે કહેવાય નહીં કે ડૂબળો પડ્યો છે પણ એનામાં તાકાત ઓછી નહીં કહેવાય નહીં એવું ના કહેવાય અરે તમારા મોહમ્મદ એમ કહેતા હતા કે અમારી આવ્યો તો ની તાણી 2 વખત નેકમાં પડ્યા હતા ચક્કર ખાઈને તાણી એ તો હવે હેડો વાત આગળ નહીં જઈ. ગરમી મોમાન ઘર જેટલા દીવો બળે એટલે વાત મોમા દોડે જ જઈ છે. એમ નહીં. બીજે જઈ નહીં. બીજે જઈ નહીં વાત સાચી છે પણ આ મૂર્ખને ખબર નહીં પડતી કે કુટુંબની વાત કુટુંબમાં રખાય કે બીજે ના કરાય એમ આ બીજે વાત કરી તાણી બધું બગડ્યું કે એ ફૂમતાઈ અમે કોઈ કહેવા નહીં ગયા આ તો પેલા વદનજી મોટી મોટી વાતો કરતા હતા એના મહેલાની એટલે મેં કીધું ઓમણાઓ તમે અમારા કુટુંબના અમે તમારા કુટુંબના મૂળ તો એક કુટુંબ ને હા. તો એ ગલ્લે ચો વાત કરવાની આવતી હતી હે? હા હીરી એની ભૂલ હા, અમે ના તો- કહેવાય. આ કીધું ઈયા છે. નામો હરીભાઈ ને કેટલી સમજણ છે જો વાત કરે છે રે હરીભાઈ ખોટી કોઈ દાડો ના કરે ને તો એટલે બધા આપણો માણસ બીજે વાત ના કરવો જોઈએ તાણી કરવો જોઈએ. એની સમજણ નહીં હોય અરે, નામો ઈ બધી વાતો કરશો ને તમે ઘણી અમારા કુટુંબની વાતો ગોમો કરી છે ડેરી કરી છે બધી ખબર પડે ભૂબા હા એટલે તમે તો અમે દારૂ પી પીને બધા સાવા કરો જ છો ઓવે. ઓવે આ હરીભાઈ હોય ને તમારું હચવાય ને કે ભેળાઈ ગયું હોત અલ્યા તું ઓવે. મારું નહીં પીતો ની તોય તુર્યો ની બૈરા જેવો જ સી વાતો કરી બધી. હા હા બધુંય છે બધુંય છે શાંતિ રાખો હરીજી. હરીભાઈ જેવો મગજ રાખો ને કે ચોક ખોવાઈ જાઓ આ તો છે ને હરીભાઈ ના લીધે તમે તરો છો ને કે ડૂબી જાઓ હરી અમારો હરી અમારો છે પણ હરી ઓને હું હાલે જીવાઈ દીધું લે હા હાલ તો માથા ફોડવાની વાતો ઓ, કરતા આપણો તમે મારી વાત હરીના લીધે તમારે ઘર જ હેડે છે હેડવે તાળી. આ નારિયોળા હરીભાઈએ ફોડ્યું છે હરીભાઈએ તમારામાં એમ જ નહીં મારા ભાઈએ ફોડ્યું છે આ તો બૈતાને મારો ભાઈ છે લે અને તમારો ભાઈ હાથમાં આ નારિયોળ લઈને આવ્યો તો પૂજ્યો ફોડી ચો તો હવે પૂજ્યો વાપરો મારી વાત. તું તો કર્યું બેહી જાજો, બેહી જાઓ, બેહી જાઓ, શું કહેવું બેહી જાઓ. તમે બધા મારા ભાઈ જ છો લ્યા હા. તાણી આ વાત નારિયેળની છે ને હા. એટલે આટલે પડતી નાખવાની છે. તાણી હારી વાત ભૂલી જવાની છે. એટલે ભૂપતજી હારી ચા મેલો હડ મેલાવમાં ફૂજી એટલે ચા પીને સમાધાન કરી નાખો. એટલે ખોટી ગામમાં વસ્તી રાજી કરવી. ચા મેલજો હરીભાઈ ને આયા છે ઓ આપણો મારી વાત કે બે કુટુંબ વચ્ચે ગમે ત્યાં ઝઘડો થાય એટલે ભરતજી અને મફુજી આ બે જણા અહીં સમાધાન કરાવે છે બરાબર તમારથી મોટા છે એ રહ્યા નહીં, મારા આ બે કુટુંબમાં મોટા માણસો કોણ છે તમે અને ફૂમતાઈ તો તમે સમાધાન નહીં કરી કહેતા એટલી બુદ્ધિ તમને નહીં પહોંચતી લ્યા એ વાત સાચી છે. તારી અમાર કેવું પડે તમને અમે નાના થઈ તમને મોટા શીખવાડા એ સારું લાગતું હશે લ્યા આ જો મફુજી આલે એની મર્યાદા ભૂલ્યા નહીં આ વાઘુજી મોટા છે બરાબર ઓછંગે બેહાર્યા છે ને એના પોકે છે બેઠા છે જોઈ લ્યો એટલે હરીભાઈ હું આને સમજે થાચો કે તમે આપણા મોટા છો હા. બધો વ્યવહાર તમે કરો તમે તાણી. મોભી છો મોભી તમે બેઠા હો ને મફુજી ના બોલવાનો વારો આપવો જોવે કાયદેસરની વાત કરું તાણ પેલા આદમી કરું બોલો બોલો જો આમ તો છે ને બધું મફુજીને આપણે શીખવાડવાનું હોય ના ના વાત સાચી છે વાત સાચી છે પણ ફૂમતાઈ એ આ ભૂબો ને નાના મોઢે મોન નહીં રાખતા તમે મોન નહીં રાખતા ખરું અને અમારે બાસ્કુ એટલે તમે અમારું અભળતા નહીં બધા વાંચી તમારે- પેલી બાજુ તમારે થાપાયો હમણે તમારે બાસ્કુ ફેલ અને અમારે આ ખ્યાગારીઓ ફેલ ઉઠ લે પેલી માં કાબે શેટો ઉઠ મોટા છે મોટા છે ઉઠ રહ્યા. ઉઠ ને કે મેલો પાટું મળે શાંતિ રાખો તું પાછો આવીશ. કોના તો મારે હજુ છે ને કપા ભાજી નાખવા છે બધા ચોરી છે ને તું મારું વન અરે શાંતિ રાખો હીરો હાલ બદલાઈ ગયો છે ને સુધરી ગયો છે મર્યાદામાં રહેજો નકે મજા નહીં આવે એમ હાચું ના, હાચું. ના. ઓય બે અને તું ઉભો થાકી કાળું મોઢા લેતા તાજ ચાલ લેતા જા તારી ઈ હોસાડા હોસો તકા મોટા હોમે નહીં આવું જોવે, આવો ભડકો પડવો જોવે. પાણી આર્યું જીવન જાગૃત કરવાનું જરૂર છે આખો તમારે. જોવે, આખો એમ હા એમ પૂજી. ગામમાં બેઠા હોય ની તો કોક જોવે એમ હા કે બેઠો છે મોટો એમ તાણ પછી નહીં સમજણા છો ને ભલા લાગે છે ને? હા લાગી જ રહ્યું છે. તાણી. બાપુજી હા. હું એમ કહું છું જૂઠું નહીં કહેતો ભૂન ફૂમતાઈ બે હોય ને હા તો કોઈની તાકાત નહીં કે આ ખેગાર કે હરી કે બાસ્કુ ઉંકારો કરી કે કોઈ ના કરી કે રાણી આમ રે લે બેઠો ના મોસામ ને બેઠો એકદમ તાણી બસ બસ આ મૂર્ખાને ખબર પડે છે એમ નહીં ફૂમતાઈ હે. આ દો એટલે શું કરે હાલ તમે ઠપકો આલો છો ચાલું છું કાળ મોટા અમન ન લાય ચા અમન પેલા મોટા ન લાય
નહીં દેખાતું પણ તમે વાતો કરતા હતા એટલે હેટ. નહીં ખાતો તારા ઘરનું લે ઈ વાત સાચી છે. ચાણી ચકા બસ રાજે આર્યો વ્યવહાર આપણા ડોહા જીવતા ને તાણે હતો. હા તમારા ખરેખર? ભાઈ એમ નહીં બેતરાબાના ખાટલે કોઈ ના બેસી કહેતું. શીખવાડ્યું છે તાણી- પિક્ચરનું પાટું મારતા. હા શું ઉઠ લે, હેટ. છોડો તો ને. હા મને છોડો તો હું પાછું હાલે લ્યો ક્યાં ગાડી ખરેખર ઘણી વાર તો એવું લાગ્યું નહીં કે આ તો તેતરોબા બોલે શીખ્યું. એ નહીં અરે તેતરો બાઈ ગયા અને અરે કાતરો બાઈ ગયા. હા. આવે તો તને બે આવા અટક નહીં આવા જ હતા. મારા કાકાની શકલ મારી જેવી હતી આવા હતા. ના ના આ તો વાત કરી ના, હજુ થોડાક 75% જ આયા, 25% તો નહીં આયા. હજુ બાકી છે હા, નકર તમે પેલા વાડો લેમ પડ્યા હોય. ઓવે. હવે આંખો તો ખરી કે ખબર પડે એના મોઢા સામું. કાકાર. એવા હતા. આવડી આવડી વોશો હતી એની. 75% બરોબર છે. ઘૂમતાઈ. તમારા બાએ તમને નહીં રમાડ્યા અને અમે તો રમાડ્યા છે તાણી. શું કેવું મફુજી તાણ ટકા અને આ જરૂર પડશે નહીં તો અત્યારે રમાડશે તેતરોબા બધું સમજાય એમ તેતરોબા તમારી ઘોડ નેસી દડીના જ હતા, પણ મરસા જેવા હતા. આપણે એવું બધું શું કરવા વિચારવું પડે કો આ તો ગઈડિયા આવા હતા. અત્યારે તો શું આ ખોરાક એવા થઈ ગયા છે. તાણ કમો કર એટલે કોઈનામાં આમ હેમેટ્યો તાકાત્યો કોઈ રહ્યું નહીં. ઘૂમતાઈ. અમારા હરી આટલું બોલે છે ને, આ તો હું અસલ રૂપમાં આવતો નહીં. બાકી હરી શું બોલે મોઢા મોચી એની જીભ ખેંચી લેવું હું. અમાર આ બે જણાની વાત કરું હા સીધા હેડી છે હાલ. તો થોડા દોઢા હેડવાનું ચાલુ કર્યું ને એ દાડી જાય એમ. સાચું ના, ના, હાથું. ઓ બાપા પેલમાં કાપે ચગારોનો મહિના ફૂલ્યા હું તમે જ ના પાડી હતી કે હાલ બોલવા દો, અડતા નહીં હવે. તેતરો બા આવા જ હતા સભાવિયાનો આવો તો તો મને તો આવો નતો બા આપણો મને જો ને તમારા બાને જો વાત કહું એમ વાત કહું હા. મોટા ભાઈ માપમાં રહેજો ને મેડચી મળી નાશું મને કીધી? ઓવે તને કહું જવા દે બધાને ફોનથી રહેશે આવું જોવે. હા, આવું હતું. પણ અત્યારે જો કોઈ કોઈનું મન રાખે છે. હે મફુજી મોઢા સુંટી ખોય મારા ઓળશે અત્યારે. હવે બધી વાતો જવા દ્યો પતી ગયું બધું હજુ પટ્યું નહીં. ઘણું બધું બાકી છે. હવે શું બાજી રહ્યું હા? તાણી બાકી રહ્યું છે. સાંભળો મારી વાત, કે આપણે ઘડી ઘડી બે ભયાના કુટુંબમાં માળો વેરે ને એવું કરવું નહીં. એટલે ભુવાજી મૂકીમાનો દીવો ભરો હાડો અને બધા હાથ જોડીને કગર કે આ બે ભયાનું કુટુંબ કાયમિક માટે હસતું ને ખીલતું રમતું રાખજે. આ જેવો રાખશે એવો ને એવો રાખજી હા હવે મફુજી મારે થોડુંક કહેવું છે. હા દીવો તો બરાબર છે કરીએ આપણે હા. પણ નારોડે ફોડ્યું હોય તો સ્પેશિયલ વાત કરું. હા. મોગીમાની રજા લેવી છે બે હાથ જોડી હા. અને આ નારિયેળ કરવું છે બંધ. કેમ? એકલો દીવો ભરવો છે. શું કરવા? સાચું સાચું. શું કરવા? ઘૂમતાઈ, અરે. વાત સાચી છે. વાત એની સાચી છે નકા મૂર્ખા રહ્યા ને લડાઈને મરી જાય તમને કહું. ઓએ ઓએ ઓયને બુદ્ધિ નહીં. અરે આપણને ભેગા ના રહેવાય હા ના ના કરું સારું બધા હું દીવો ભર હા હા. બે હાથ જોડીને કાગરજો. એ તો હું ભૂવે જ છું હા, સવાલ બે ભયાના કુટુંબનો છે. મારે હંમેશા માટે રાગે પડીને હળી મળીને રે. કહેતે કહેતે થોડુંક કહેતો જવું હા શું તમે માળાની વાત કરી હા ખબર છે ને હા હા. અમારા માળામાં આ બે જણા કાગડો છે અને તમારા માળામાં વાઘુજી બાસકાઈ કાગડો અને હરીજી ના હરી રહ્યા ને પોપટ છે એને ખાલી મેઠું બેઠું બોલતે જ આવડે છે બાકી કોમના કોઈ નહીં તમને કહું. એ ઓર ઓય ની રાખવાની સાંજજો હવે કે ઢાક રાખો થોડી કેમ દીવો કરો અટક કરો. ખાલી મફુજી તમારે જોવું હોય ને હા તો 12 મહિના ખાલી અમને બે જણા સંભાળવા આવી દો એક કે ઉંકારો કરીને તો કેજો. તે કને ના પાડી છે સંભાળવાની હે બંધા 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 ને કમણા દોત પડી જાય એમણે તારા એમણે મૂર્ખા મને નવાઈ નથી કરી તે નારિયોળ ફોડીને તાણી નવાઈ કરી તે નહીં નવાઈ નહીં. તાણી કાચું હોય તો ફૂટી જાય. યાર કાળ તાણી. મોઢા બંધ થઈ જાય કે શું કરવા આબરૂ ઘટાવી છે બેસ બેસ ને કમણા મોટું ભાજી નાખ્યો હમણે એમાં ને એમાં તો આખા કુટુંબની પથારી ફેવરી નાખી લે તમે. એક નારિયોળ ફોડ્યું એમાં 2 દાડા તો બવડા સડાઈને ફર્યા છે. આ મૂર્ખા કરી રહ્યા છે. માપુજી ખાલી 12 મહિના અમને 2 જણા છૂટ આલે ને તો અરે કે ઉંકારો ના કરે જીભો ખેંચી લેવો તે કને ના પાડી છે બેસ બેસ બસ. જબ્બર ચાલશો મારું બેટું કેમ મચ્છી મચ્છી મરી ગયો પણ આ બહેણીનું ઢોકણું જ ના ખોલ્યું કેવો કરવો છે તેલ છે તું આખો તાણી ખોલજો ફીટ વખાઈ ગયું છે
હવા ભરાઈ ગઈ છે હવા ના ના ગેસ થઈ જાય ને ગેસ એમ ગેસ ના થાય એ ભૂમતાઈ, એ ભૂમતાઈ, દીવો કરે કેટલો ટાઈમ થયો? નહીં ભરતા જીવન તો પાછા પડ્યા સાંભળે. ઓએ એ ભૂમતા આગા પહેલા જેટલી પબ્લિક આવતી નહીં દર્શન કરવા આવે હો. સ્વભાવ ભક્તિ નહીં પેલા જેવી હવે. એ શું ખોલ્યા ચોથી લઈ લઈને આવું છું લે આવું લે. ચાલ ખોલ્યા કે ખોલ્યા જેવી ફિટ કરી છે. બહુ વાગ છે હો એટલે ના ના ઓવે એ ભૂપતજી ગેસ ગેસ થઈ એ ના, ના. બીજું કોઈ વાગે ના એની વરાગ જોઈએ બહુ વાગ છે બીજું કોઈ નહીં. ગેસ ગેસ છે લે ઉભા ના હોય તો હથોડી લાવો. ના ના થોડીની જરૂર નહીં અલ્યા ભૂમતાઈ પવન આવ્યો લે પવન નહીં પવન તો આવે તો પેલું કપામાં કપામાં પેલું પવન આવે તો લાવજો હું જોઉં લાવ. બેઠા થઈ કાંથી થઈ ગઈ હું ખોલું હા લાવ હું જોઉં ખાલી. આ લોકટાણી ઉવે જય આબરૂ જય જગા ઉઠો હાડો ઉઠો લે છોકરા જેવા છે અરે બે જણા તો હાવ આવા ભરાઈ ગઈ છે ઓવે ગેસ 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 છે બે હાથે એટલે ભૂમતે બહેણી પર બેસી ગયા તા કે શું? હે? હે? પુલમાં બેઠા જ નતા કે બહેણી પર? ના ના હરીજી, હું માં લાવ ના બહેની માર ઘેર. એક માર ઘેરથી જી લેતા આવું. તેલ છે? મંગાઈ દે જી લાવ. પણ શાંતિ રાખો કે હું એમ કહું છું એટલે છે. ખોલી નાખ્યું ઢોકણું લ્યો તાણી. માં તેલે વધારે નહીં. વળખા કરતા હતા કઈ નહીં માર ઘેર થી લઈ જાવ તું એમ લ્યો ઢોકણું. પેલી આ માટી ધોઈ નાખજો. માટી વળગી છે ખચરી દેજી. અને હવે તેલ કોક બીજામાં રાખજો. આપડી મોટો ચોથી લઈ લઈને આવે છે આવું. ખાઈ પીનું હોય છો છે આપણી આબરૂ ઘટાવા ખાઈ પીનું હોય છો છે આપણાથી નહીં ખુલી બહેડી. અરે ખોલી મરી જા કે તું તો મરી જા કે પહાડ જેવડું શરીર છે તારું તમે હું કરવા જુઓ છો તાણી? તમે તો ખુલી છે લ્યા. એ ભૂપતજી, લે હાડો બધા કગરી પડો. ઓ હાલો બાપુજી આ ખેગારીએ તો ખાલી શરીર જ વધાર્યું છે તાણે શિખર શું ખાય છે આર્યો આ હારખું કરું છું નમી ગયું છે ભૂપતજી ઓના છે ને એકદમ નું આખું પેલા ખોલી નાખો. શું ધાર્યું છે શિખેર? આ પોણે પાતા નહીં ઉકાઈ ગયા ધાડ. અને બાજુમાં એક ટેકો આલજો. એટલે ધોબલી એવી છે ને હળી જોઈએ છે એમ નહીં આ ડોબલી પૈકી અડી રહ્યા છે મૂર્ખામાં કોઈ નહીં. અરે ઉધેવ ધાડમાં ખાઈ કોઈ ગઈ છે. નહીં. ઉધેવ ખાઈ ગઈ પટી ગયું. ખાલી દેખાવની ધોપલી ઊભી કરી છે. કોક લાયકી તાકાત બતાવે એવું કોક લાયકી ના કે આપણી આબરૂ જાહેલ્યા અરે હોય છે ને એટલી કાંઈ તાકાત બતાવી દે કોક ઉપાડી નાખ તું ઉપાડી નાખો તું કોક ઉપાડી નાખ બાપુજી આ બધા ભાઈઓ ભેગા મળીને આપણે જ્યાં દીવા આગળ આત્માને કેટલી શાંતિ મળી હા શું તો દેવામાં દેખાઈ આવ્યું ને. તાણી હવે ભૂમતાઈ હે. તમે ખોટું ના લગાડતા મારે તો મને એક વાત કરવી છે કે રવિવારના દાડે તમે બેઠક કરતા કેટલી પબ્લિક આવતી? ઘણી 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 આવતી ને? તો તમે બેઠક બંધ ચમ કરી ના શીખો. એટલે મારાથી શું કરવા દસી થઈ થઈને મરી જાય છે પણ પેલું બધું હળતું તું પડ્યું પડ્યું. એટલે પણ તમે વચ્ચે ને વચ્ચે નાખ્યું. ખૂમતાઈ નડે ના? હવે રાગ દેખાણો હા જોઈ લ્યો. તાણી ભૂમતાઈ તમે બેઠક ચાલુ કરી દો બધો ખર્ચો હું કર્યો બરાબર ચા પાણી મારા તરફથી અરે દૂધ ને એ બધું જ હું આલું છું એવું હા હા તો ચા કોરી હું આલ્યો ભાઈ આવે છે અને આપણે બધા ભાઈઓ ભેગા થઈ હા આ નુઘરાણું નાસી અને આ ભુવાને પાઘડી જબરજસ્ત પહેરાવી છે હા શું એ સારો વિચાર છે. અરે આપણા કુટુંબ વચ્ચે એક જ ભૂવો છે હા. આપણે જો વાળો ભરીને ભૂવો શીખજો સાચું કશો વાંધો નહીં મોગીમાં એ સપનું એનું પૂરું કરજે. હા એટલે હવે વભળો મારી વાત કે સુખ શાંતિ આપણે સમાધાન થઈ ગયું. હા શું એટલે આવા ને આવા હળી મળીને રહેજો. સાચું કોઈ દાડો કંકા કે ઝઘડા કરતા નહીં. અને મોગી મારી હારી જય બોલાઈ દો. બોલો મોગી માત કી જય લ્યો હેડો હવે વેરાઈ દો. હેડો હેડો વાગુ એ આવજો હો એ હારું હારીજી આવજો એ હારું શું છે એટલે એક મિનિટ ખેગારજી શાંતિ રાખજો
એ ફૂમતાઈ તમારા મગજ છે હો? ચાલો મગજ છે કે વાત મગજ છે કે નહીં એટલો મને જવાબ છે. આલ છે એમ તો તમારા બહેણીમાં તેલ કેટલું હતું પાછળ હા પાછળ હતું પાછેરે નતું તો મૂર્ખા પાછળ તેલ દખે છે ને મારા ઘેરથી લેતું આવું તું બહેણી લઈને ચો બાર આવવાના આવે છે તમારી ડોશી શંકા કરે છે તો એટલી વખત તો અલ્યા પણ હે? તમાર હમ બોલે કોઈ દાડો એટલે મન આઈ કહેવાનું તું કે ખેગારજી પણ આટલા જણા વચ્ચે આવીને દીવા માટે હું તેલ માંગુ તમારે અલ્યા તો આપણું પણ શું લે? સાહેબ આપણું શું? બોલાવાનો તો એમ કહેવાનું તું કે એ ખેગારજી આ બાજુ આવજો થોડું કોમ છે ખેગાર એમ તો તમારું હું મોટો છું અરે પણ જાહેરમાં બહેણી લઈને આયા આપણી આબરૂ વળી તમે પડાઈ ને એમ હા, નારિયેલ જેવું થઈ રહ્યું છે હા આપણાથી બહેણી ખોલી નહીં પેલો હરિયો બહેણી ખોલીને જતો રહ્યો અને તું એ મૂર્ખા મેં તને શું કીધું તું કે કોક ભારે ઉપાડીને આવજે અલ્યા કે તું લાકડું ચોથી હારી ગોતી લાયો અલ્યા ઘણું ભારે ઉપાડતો હતો પણ પથ્થરો ઉપાડતો હતો પણ નહીં ઉપડ્યો મારાથી યાર, યાર મરી જો મરી જો ને તો ઉપરન આપણે સહજેવા આપણે સહજેવા આપણે એમ તાકાત નહીં એટલે સમાધાન થઈ ગયું નહીં આમાં આપણે ફાઈ ગયા તમને કહું નકર મારા કાકા મરી ગયા આપણે. તાકાતની વાત ના આપણે- કરો આપણે તાકાતની વાત ના કરો તાકાત તો ઘણી જ છે પતી ગયું તાણી. પણ હવે સમાધાન થયું છે ને તમે ઊંધું કર્યું છે હવે જાજા કૂદતા નહીં આ તો પણ શું કરાયું કરવું પડે ઓય શું કરાયું કરવું ને કે આબરૂ તો જઈ લ્યા તમારા બાનું નામ તમે ખોયું તો કોયું છે લે અમે બેઠા છે હજી અલ્યા ફૂમતાઈ ચોર રાખ્યું છે એમ કો તાણી ચમ. નારિયેળ કને ફોડ્યું અરે અરે બહેણીનું ઢોકણું કને ખોલ્યું અરે હા આપણે શું કર્યું કોઈ નહીં કોઈ નહીં એટલે કની આબરૂ જઈ આપણી જઈ આપણી તાણી હવે હરીસા ને આ બહેણીના ઢોકણાની વાત મોમાં ને કરશે હગે વાલે વાતો ફરશી પેલાને ગલ્લે જઈને કે તાણી સમજતા નહીં તમે અલ્યા હોય લ્યા હેજી વેજી આબરૂ ખોરાઈ રહ્યા ને ના બુબજી હેલકાર હોય ને ગમો વાતો કરી કે ગલ્લે વાતો કરી કે મોમાન ફોન કર્યો ને તો ખરેખર લગીને મજા નહીં આવે આમ તો હેરા નહીં જપી ને તો પછી મેં જે આઈડિયા કીધી છે ને એ કરવી છે હા ઓયના હાથની તાકાતનો પાવર ઉતારવો છે ઉતારવો છે ને ઉતારવો છે બસ હા મારું 500 પાટણ હા